વચનામૃત ગઢડા મધ્ય 13 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1878 શ્રાવણ વદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે. તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે. અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કરા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડો રૂપ, એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે 2 સંવર્તે છે. અને રાજા તથા રંક તે પણ સંવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું
તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદ્દે બેસવો તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયાને સોના મોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આજે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણો છું ને કોઈક પદાર્થને કુવખાણો છું તે તો જાણી જાણીને કરો છો. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડો છો તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ કરાય છે. અને જ્યારે ઢીલી મેલો છો ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું જાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજ એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય એ પુરુષને 10-20 કાગદી લીંબુ સોંચાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે. તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજ્યા.
અને પોતે પોતાની જે બંને ભુજાઓ એને ઊંચી કરી. ઘણી વિરાટ સભા હશે. ભુજા ઊંચી કરીને કહ્યું, હવે બધા શાંત થાઓ અને મારી સામે નજર જોડો. અને પછી સંતોએ સ્તુતિ કરી. જે આ સ્તુતિઓ નંદ સંતોએ કરી છે એવી સ્તુતિઓ આ બ્રહ્માંડમાં ક્યારેય પણ બનવાની નથી. એટલી એમની સ્તુતિઓ છે. કોઈ ગ્રંથનો આરંભ કરે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરે કે અમારે તમારા ગુણ લખવા છે. એ કેવા છે એનું વર્ણન પહેલું કરે. અક્ષરધામના પતિ છો, તમારી દ્રષ્ટિ જેના ઉપર પડે ને સમાધિ થઈ જાય છે. એટલું એનું જેવા સ્વરૂપનું જેવી સામર્થ્ય છે એનું વર્ણન કર્યા પછી એ ગ્રંથ લખે છે. એમની સ્તુતિઓ છે. સ્તુતિનો અર્થ એ થાય છે કે એમાં દાસભાવ બહુ આવતો હોય, એમાં ભક્તભાવ બહુ આવતો હોય. એ સ્તુતિ એમણે કરી. ભગવાન સ્વામિનારાયણ કે છે, હે સંતો, મોટેરા મોટેરા હોય ને મારી વાતમાં સમજતા હોય ત્યાં આગળ આવો. મોટેરા સંત કીધા એટલે એમાં ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય. મોટા મોટા જે સંતો છે એનું નામ દીધું એટલે એને આગળ લાવે છે. શું કરવા લાવે છે એની વાત સમજી શકે એટલા માટે લાવે છે. હવે તે વખતે એ નહીં સમજનારા, ઓછું સમજનારા આગળ હશે એટલે એને પાછળ મોકલે, તમે જતા રહો, તમે સાંભળો. અને આ મોટેરા છે એમાં આ વાત ઉતારવી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, ચિત્ત દઈને સાંભળો. ચિત્ત દઈને એટલે મારામાં ચોટીને તમે સાંભળો, એને ચિત્ત કહેવાય છે. જેમ ચિત્ત કશાયમાં ચોટ્યું હોય તો બીજું એને ભાન ન રહે, એ ચોટાડો. અને આ મારે જે વાત કરવી છે તે દંભે નથી કરવી. દુનિયામાં મોટા ભાગની વાત દંભવાળી છે, ખોટી. એટલે એક પહેલા કહે છે, દંભ એટલે કંઈ મય હોય ને એને વાત શ્રેષ્ઠ કે એને દંભ કહેવાય છે. મય કંઈ છે નહીં, એને દંભ કહેવાય છે. અને એ દંભ છે કાયમ ફાલ્યો ફૂલ્યો છે. અત્યારે કોઈ ગુરુને આગળ લેવો હોય તો ચેલા હોય 4-5, કે આ ગુરુએ આશીર્વાદ આપ્યો, છોકરો થયો, તો નથી આપ્યા એને દહે કે કોને જ થયા. એ બધા દંભો છે. ભગવાન કે દંભથી મારે આ વાત નથી કરવી. પછી મને માને એને કારણે વાત કરવી નથી. એને શું છે? અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, એને આ માનક ના માને એને શું છે? એટલે હું વાત કહું ને મને માને એટલા માટે નથી કહેવી. દુનિયાની આ બધી વાતો છે એટલે એ મોખરે કરી દેશે. માનવાની મનાવવા માટે વાત કહે એ કંઈ મારે કહેવી નથી. મારી મોટપ વધારવા સારો મારે વાત નથી કરવી. આ પણ આવે જ છે બધે. આ દુનિયાનો એક ક્રમ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ સર્વે સંત હરિભક્ત છે, તેમાં હું જે વાત કહું એ સમજે તેનું પરમ કલ્યાણ થઈ જાય એટલે કહેવી છે. ભગવાન સામે અત્યારે આપણે સ્વામિનારાયણને જે જાણીએ છીએ એ શેનાથી જાણીએ છીએ? એને વાત કરીને લખાણીએ ના ઉપરથી. આ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે એ શેનાથી, એ કેવો હોય, એમાં શું ગોઠવણી છે એ શેનાથી જાણો? તો કે એમની વાતથી. જે કંઈ અત્યારે કરે છે એની વાતથી જ. એ ભગવાન અત્યારે ક્યાં રહે છે ને તો આપણને કોઈને શું ખબર? એની વાતથી જ ક્યાંય રહે છે. બીજે કયે કયે ઠેકાણે રહે છે કે આ ઠેકાણે રહે છે. શેમાં શેમાં રહેવાનું કયું છે? તો કે આમાં એ શેમાંથી જાણો? કઈ વાતથી જ. જે હજારો પરમહંસો થયા એક દિવસે શેનાથી જાણીએ? તો કે એના લખાણથી. શ્રીમાનમાં અત્યારે જો શ્રીમાનનું લખાણ ન હોય તો શ્રીમાનના શરીરમાં કયા કયા ચિહ્નો હતા
ચરણારવિંદમાં કયા કયા ચિહ્નો હતા એની ખબર સી રીતે પડે? એની વાતથી જ. જે કંઈ જે છે એમની વાણીથી જ આ સંપ્રદાય જે ચાલી રહ્યો છે એ શાનાથી ચાલી રહ્યો છે? એમની વાણીથી જ. આ સંપ્રદાયને કોઈ આઘો પાછો કોઈ કરી શકતો ને કરવો હોય તેને બહાર નીકળવું પડે. આમાં થઈ શકે એમ નથી. આમાં કોઈને કંઈ કરવું હોય તે થઈ શકે એમ જ નથી. એટલે એ એમના વચનથી જ. કદાચ કોઈ ચિહ્ન કરે એના જેવો વેશ કરે પણ આ વચન નથી એટલે તરત જાણી લે કે ખોટો છે. આ મૂર્તિમાં ભગવાન રે અને આમાં ન રે એ તમે શેનાથી જાણો? સજીમાની વાણીથી. કોઈ પણ તમે કંઈ જાણો છો એ એની વાણી દ્વારા જ છે, બીજે કંઈ છે નહીં. આ સ્વામિનારાયણ મંત્રથી શું થાય એ અત્યારે શાનાથી જાણી શકીએ? ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે અંતકાળે મારું સ્વામિનારાયણ નામ ઉચ્ચારશે એ મોટી પદવીને પામશે. એ લખાણ ઉપરથી જ જાણી શકે. શ્રી મહારાજની મૂળ જે વાણી છે એ વાણી જે છે એ વચનામૃત છે અને એના ઉપરથી બધાએ વાણી કહી. એ આત્માઓની વાણી છે, મુક્તોની વાણી છે. પુરુષોત્તમની વાણી જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. એમની કોઈ પણ વાણીમાં બધી વાણીઓ આને અનુસરે. જો આને અનુસરે નહીં તે વાણી ખોટી થાય. તમે અત્યારે એમ કહો કે આ શાસ્ત્ર છે જે લખાણ છે ખોટું છે, એ શાના ઉપરથી કીધું? તો કે ભગવાનની મૂળ વાણી ઉપરથી કીધું. ભગવાનને સમજવા કરતા ભગવાનની વાણી કિંમતી બહુ એ તારે જ એમાં ચોટે. તે તો હતા જ નહીં. અને વાણી સમજવાની બુદ્ધિ નથી ત્યાં સુધી ભગવાન વાણી ના ઉચ્ચારે. જ્યાં સુધી છોકરો પૂરો સમજવાને લાયક થયો નથી, નાણું કેને કહેવાય, નોટ કોને કહેવાય, એ બધું જાણે પછી યોગ્ય હોય ત્યારે એને સોંપે છે. એ 2 મહિનાના છોકરાને 6 મહિનાના છોકરાને સોંપાય નહીં. કોઈ જાણતો નથી. એટલે ભગવાને વાણી ત્યાં કેમ ન ઉચ્ચારી બધે? એ વાણી સમજવાને યોગ્ય નથી એટલે ન ઉચ્ચારી. ભગવાન જે કંઈ તમારે જાણવું હોય, અત્યારે આપણે ભગવાને કરેલા જે મંદિરો છે એમાં ભગવાન રહે છે એ ખબર તમને શી રીતે પડે? તો કે ભગવાને પોતે કહ્યું છે કે આ મૂર્તિમાં હું રહ્યો છો એમ માનીને તમે ચાકરી કરજો તે હું તમારી ભક્તિને ગ્રહણ કરી. એ જાણવાનું શામાંથી? તકે આમાંથી. એ શબ્દો જે છે જાત જાતના એમાં વિજ્ઞાન ઉતાર્યું. એ વિજ્ઞાનને કારણે સૌ સમજી શકે. મુક્તાનંદ સ્વામીને ભગવાનનું સ્વરૂપ હજુ બેસતું નહોતું આત્મામાં. એ સ્વામિનારાયણ ભગવાનને જોયેલા છાણ મેળવતા અને રોટલા ટીપતા એટલે બેસતું નહોતું. એને હવે બેસાડવું સી રીતે? એમની પાસે તમામ શક્તિ છે. તરત જ એને સમાધિ કરાવી અને અક્ષરધામમાં રામાનંદ સ્વામીને દેખાડ્યા. ને તે બદ્રિકાશ્રમમાં ગયા એમ લખેલું છે. રામાનંદ સ્વામીને ત્યાં જો હે મુક્તાનંદ, મેં તમને કહ્યું હતું કે આ પુરુષોત્તમ નારાયણ છે, હું ડુગડુગી વગાડ મેં તમને ઘણી વખત કીધેલું છે, માટે તમે એને શરણે જાઓ. એ જાણી શાથી શકીએ આપણે? તો કે એના લખાણથી. મુક્તાનંદ સ્વામી કેવા હતા એ આપણે જાણી શેનાથી શકીએ? એના લખાણથી. એની કે ભગવાનની મૂર્તિ વગર વૃત્તિ વેગળી રહેતી નહોતી એ જાણી શેનાથી શકીએ? કે એમના લખાણથી. ગોપાળાનંદ સ્વામી આ દેહમાં અને 14 લોકમાં કે એની દ્રષ્ટિ નહોતી એ જાણી શેનાથી શકીએ? કે એમના લખાણથી. એમની દ્રષ્ટિ ક્યાં રહેતી? કે અખંડ પુરુષોત્તમ નારાયણમાં રહેતી. એ જાણી શકીએ છીએ વાણી દ્વારા જ. અને જે વાણી શુદ્ધ રહી એ ત્યાં સુધી કલ્યાણકારી રહી, અશુદ્ધ થઈ એટલે ખલાસ થઈ. અત્યારે સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર છે, એમાં શું ભગવાને ઉતાર્યું છે? એમાં વિજ્ઞાન ઉતારી દીધું છે. તે તો અક્ષર છે, તમે ફાડી નાખો તો કંઈ નહીં, સળગાવો ને સળગાવી દો તો કંઈ નહીં.
પણ એને તમે જપો એટલે તમને શ્રેષ્ઠ બનાવવા માટે શરત કરી દે. એમાં વિજ્ઞાનીને ઉતાર્યું છે. જેટલું કંઈ જેમ અત્યારે માણસ મરી જાય તો તમામ મિલકત ઉતારે છે એમાં, તો કે એના લખાણમાં ઉતારી દે. મિલકત તો જ્યાં હોય ત્યાં પડી છે, એ લખાણમાં ઉતારી દે. આને આટલી આપવાની અને આટલી આપવાની, એમાં ઉતારી દે. કાગળમાં તો કશું ઉતરતું નથી, કંઈ છે નહીં કાંઈ. એને સળગાવી દો તો સળગી પણ જાય, એને હાથવી રાખે. જ્યારે લખાણ રે અને એનો બાપ જતો રે, વેચવાનું થાય પેલું લખાણ લાવવું પડે. એ વાણી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ ભગત થવું હોય, સ્વામિનારાયણની તમામ વાત જાણવી હોય, એને વાણી જ પહેલી વાંચવી. અત્યારે સીધું કોઈ નોકરીની અરજી નથી કરતું, એ પેલું વાણીની સાધના કર્યા પછીથી કઈ વાણીની સાધના કરી છે, એ વાણીથી વાણી કઈ જાતની સાંભળી છે, શું કરવા સાંભળી છે, એ જાણ્યા પછી જ બધા અરજીઓ કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની વાણીમાં જ ધર્મ છે, બીજે કંઈ છે જ નહીં. ધર્મની વ્યાખ્યા કરે પણ એ છે શેમાં, તો કે એમની વાણીમાં એ ધર્મ છે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે વાણી ઉપર એટલું વજન આપે છે. અત્યારે આ વાણી સાંભળો તો કલ્યાણ થઈ જાય. જે વાણી આવી, અત્યારે કોઈ કુવા પડવા જાય તો કંઈક વાણી ખરાબ નીકળી, અને કોઈને ઘેર તમે જાઓ દૂધપાકને પૂરી થવા માંડે તો વાણી કંઈક સારી નીકળે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે અતિ રૂડું થાય જીવનું, ઓછો નથી કહેતા. હજુ તો એ વાણીનું જ કહે છે. એ વાણી ઉતારવાની. એટલે કોઈ વસ્તુ તમારે સ્વામિનારાયણ કેવા છે એ જાણવું હોય તેની વાણી વાંચવી પડે. એમાં કોઈની સલાહ નહીં કે હું આવો જ છું. ભગવાન સ્વામિનારાયણે વાણી વિશે હવે કહ્યું. હવે એ વાણી, એ પોતાની જે વાણી છે એ બેસાડવા માટે પોતાની વાત પહેલી કહેશે. એ પોતાની વાત સમજાવશે. તો એ ભગવાન સ્વામિનારાયણ જે છે એમની વાત એ પોતે કહેશે ને પોતે બેસાડેલી છે એટલે પણ બેસે. ભગવાન સ્વામિનારાયણ કહે છે હું જે વાત કરું છું એ મારી દીઠેલી છે. આ બ્રહ્માંડમાં જે વાત કરે છે એ દીઠા વગરના કરે છે, એટલે શબ્દ આગળ વાળો વાપરે છે. દીઠેલી મારી. દીઠા વગરનો કે એ ખોટું નીકળે બધું જ. અને મારા અનુભવે કે મેં સિદ્ધ કરી છે, દુનિયામાં અનુભવ નહીં એમ ન એટલે શબ્દ વાપરે છે. અને સર્વશાસ્ત્રમાં મળે, નહીતર એ મળે નહીં તો પછી નવી ક્યાંથી કાઢી? શાસ્ત્રોમાં મળતી આવે, એમાં મળે નહીં. અને આ કરે એટલે બધા શાસ્ત્ર જેને લખ્યા છે એક એક આ ખોટું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ વાત સભામાં કર્યા જેવી નથી. કેમ કર્યા જેવી? એ આટલી સમજ નથી એટલે કર્યા જેવી નથી. એ એનામાં ઉતરે એમ નથી એટલે સભામાં કર્યા જેવી નથી. અત્યારે બાળ મંદિર છોકરા નાના નાના ભણતા હોય એમાં કશું એ કંઈ બીજું હોય ને એમાં ગોળીઓ ખવડાવે ને રમે ને પેલું કરે, પણ બીજું કશું નહીં. એમાં કાંઈ એમાં સમજાવાય નહીં કે આપણે અમેરિકા જવું છે ને ત્યાં આવું એન્જિન, એ કોઈ ચીજ નહીં. હજુ તો એને સમજવાની બુદ્ધિ જ નથી આવી. હજુ એને જીવવું કેમ એ જ બુદ્ધિ નથી એને. હજુ તો મૃત્યુની વાત પણ એ જાણે નહીં. એ લગ્નની વાત જાણે, કોઈ ચીજ હજી જાણતું નથી. એમ ભગવાન સ્વામિનારાયણ પોતાની વાતને એટલું વજન આપે છે કે આ વાત સભામાં કર્યા જેવી નથી. એ સમજ ન પડે. ભગવાન બોલીને ગયા છે, કરીને ગયા છે, પણ એમાંથી કંઈ બધાને સમજ પડે એવું નહીં. ઘરમાં સ્વામિનારાયણ હોય, શાસ્ત્ર હોય, તેના ઘરમાં ભૂતા આંટા મારતા હોય. એ કેમ બન્યું? તો કે ભગવાનની વાણીનો ઉપયોગ ન કર્યો.
વાંચી નહીં એને જાત જાતનું પછી લઈ આવે કોઈક માણહાનું, તને 7 વર્ષની બેઠીને, તને 9 વર્ષની બેઠીને. હવે નથી પેલો કેનારો કઈ ઉકેલ કરતો, નથી આની પાંક, નથી સદીમાનું શાસ્ત્ર લેતા. ભગવાન સ્વામિનારાયણ કે છે સભામાં કર્યા જેવી આ વાત નથી, પણ તો પણ હું કહું છું. એ સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા સમજવાની બુદ્ધિ પણ એમાં ઓછી. ભગવાન સ્વામિનારાયણ કે છે મારા સહજ સ્વભાવે ગમે તેવો અતિરૂઢો શબ્દ હોય એને સાંભળતો નથી આ જગતનો. અને માણસ તો સાંભળે એટલે તો ગાડું થાય. સાંભળવું જોઈએ કંઈક. એ ગમે તેવો રૂડો શબ્દ, રૂડો એટલે સારો હોય તોય નહીં, તો સામાન્ય જેવો છે. એ શેનાથી અમને થયું, શા કારણે થયું? એ રૂડો શબ્દ હોય, એક શબ્દ કલ્યાણ કરનારો નહીં, એટલે એ ના પાડશે. એ ક્યાંથી બેસે? કોઈ નહીં. આ જગતની તમામ વાણી છે સાંભળવાનું બંધ થાય, એ તો ક્યાંથી થાય? કોઈને એ કરાવશે. અત્યારે આપણે એક પણ કીર્તન કે એક વસ્તુ કંઈ સ્વામિનારાયણ લખી શકતા નથી. શેને કારણે? તો કે નરી પેલી બગદો વાણી આવી ગઈ છે. એ વાણી બહાર નીકળે તારે છે ને. ભગવાન સ્વામી કે નારાયણ કે છે અતિરૂઢો શબ્દ હોય હું એને સાંભળતો જ નથી. એ માણાનો છે. હવે શેને કારણે નથી સાંભળતા? એ કારણ હમણે કહેશે. અને એને ઉતારવું છે એ આ પરમહંસોમાં. તારે આ વાણી એની ઉતરશે અંદર. પછી ભગવાન કે છે અતિરૂઢો સ્પર્શ, એટલે ગમે તે જાતનું રૂડું હોય હું એને અડતો નથી. ભગવાન કશી વસ્તુને અડ્યા નહીં. અતિ રૂડી રૂપાળું હોય એને પણ એને અડ્યા નહીં. અને આપણે જેને હોય તેને અડેડ કરીશી, કશું નીકળે એવું છે. ઓછા છોકરા રમાડ્યા છે, પછી છોકરાને શણગારે, પછી એને મોઢે પાવડર ચોપડે, પછી બાઈ એના ધણીને આપે, પછી રમાડે. ઓહો મારું છોકરું. આમાં કાંઈ નથી. હજુ તો 20 વર્ષનું થવા દે ને ઠોકીને બહાર કાઢશે. એ આણે કર્યું છે. જ્યાં હોય અડ જ કર્યું છે એને. હોય એને જ્યારે ઘર છોડ્યું અને પછી ઠેઠ દેહના અંત સુધી કોઈ સ્ત્રીને પણ નહીં અડે. આમાં અડીને કંઈ નીકળે એવું નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે અતિરૂઢો ગંધ એને પણ ન અડે. એ લાવે એને થોડો ગ્રહણ કરે પછી કાઢી નાખે, પછી એને કાંઈ નહીં. અને માણસ છે તે લાઈન થાક્યા, અત્તર લાવવું છે, હીનો લાવવો છે, એ ઊંઘી ઊંઘીને કશું નીકળ્યું નહીં. એ કહેશે નીકળ્યું નહીં. શ્રી મહારાજે મેં મૂક્યું એટલે ગ્રહણ કર્યું, પણ જો એને ખાવાની ટેવ હોય તો વનમાં એક ફળ ફૂલ ખાઈને કેમ રહે? રામાનંદ સ્વામીના આશ્રમમાં ગયા ત્યાં બધું હતું, પણ એ મીઠી આવળ ને મરચા કેમ ખાય? આમાં કઈ છે નહીં. બધાએ ખાઈ ખાઈને થઈ ગયા, અને બધાએ ખાઈ ખાઈ નાખી નાખી શરીર બગાડ્યા. એ નહીં અડે. એ મળ્યું પણ મૂકી દે. અને આપણે માણસ ખોળવા જાય. રિહાય જો સારું ખાવાનું જે નોતરું ન આપ્યો તો રિહાય. ધંધો જ આ, બીજો કોઈ ધંધો જ નહીં. કઈ કહો તો લાડવા કરો, કઈ કહો તો લાડવા કરો. અને ન તેડાવે છો ને ભગત હોય તો રિહાય વગત જ ન રહે. નોતરું ટાળી મેલ્યું. હવે એની શી દશા આવે જોજો તમે. આટલું છે, ઓછો નથી આતો. આને કાંઈ પણ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે અતિરૂઢ રૂપ એને નહીં જોવાનું. એને રૂપ છે એ તો ભગવાને ઘડેલું બીબું છે, એનું જ છે, પણ એમાં કંઈ છે નહીં. બધા રૂપના કરૂપ થઈ જવાના છે. એ રૂપ સામે નહીં જોવે. ત્યારે માસે નરું રૂપ સામે જોઈ જોઈને થાકી ગયા બધા. નીકળ્યું કાંઈ નહીં, કોઈ નહીં. એ ભગવાન સ્વામિનારાયણ કહેશે મેં એ જોવે પછી કાંઈ નહીં. ભગવાન અનેક રાજાઓને ત્યાં ગયા, આમ જોવે પછી કાંઈ નહીં, એને નહીં સંભાળવા. ભગવાન સ્વામિનારાયણ કહે છે
હું મારા મનને એમાં બાંધવાને ઈચ્છું, પણ એમાં બંધાતું નથી. નહીતર આ બંધાયા વગરનું રહે. એક દાડો હજી લગ્ન થયું હોય ત્યાં હો તો બંધાવા જ મળે. આ મારો હાહરો, આ મારી હાહો, આ મારો હાળો, આ બાંધવા જ માંડે, બંધાવા. છૂટવાની તો વાત જ ક્યાં છે? એ ભગવાન ક્યાંય બંધાતા નથી કશાય. એ મોટા મોટા રાજાઓને ત્યાં ગયા પણ કઈ નહીં. અંગ્રેજ જેવા ગવર્નરોએ કહ્યું, કહો આટલું બધું કર્યું તો આને કશું છે જ નહીં. આને હાંચવે છે કોણ? એને કઈ નહીં. આ તો કંઈક થયું નથી, બંધાવા જ મળે. એ જાણે છે પોતે. ભગવાન સ્વામિનારાયણ એટલું જોવે, ક્યાંય એમના એ વસ્તુના બંધનમાં નથી આવતા. એને તો બંધાઈ જ જાય. એટલું બધું બંધાય કે વછૂટે નહીં. અને એટલા બધા મરી ગયા પછી પણ એટલું બધું બંધનો છે, છૂટી શકતા નથી. એ વિધિ કરનારને કહી દે, તારે કહેવો એ કહી લે, હું જવાનો નથી એમાંથી. એટલા બંધનો થઈ જાય છે. ભગવાન ક્યાંય બંધાતા નથી કશા. સ્વામિનારાયણ ભગવાન કે છે, સારા પંચ વિષય, એક સારો શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, અને નબળા પંચ વિષય, એમાં હું ક્યાંય એકેમાં બંધાતો નથી. અને આપણને તે 20 વર્ષ પહેલા કોઈ ખવડાવ્યું હોય તે સંભાળી રાખે, અને પેલાને કે હા તમારે ઘેર આવ્યા ત્યારે શું શીરો ખાધેલો 20 વર્ષ પહેલા. એટલે પણ આમાં હવે જતો રહ્યો, પરવારી ગયો, તોય એમાં ચોટ્યો છે જતો. એટલા બંધાય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, શ્રેષ્ઠ પંચ વિષયો અને કનિષ્ઠ પંચ વિષયો મને સરખા છે. એ કોઈ દાડો કોઈને થાય જ નહીં. એ બધું એમને કરાવવું છે પરમહંસો પાસે. ભગવાન સ્વામિનારાયણ કે છે, રાજા તથા રંગ સરખા વર્તે છે. હવે બને કોઈ નથી. ગાયકવાડને ત્યાં ભગવાન ગયા ત્યારે ત્યાં 2.5 દિવસ જ રોકાણ. મારે નથી, અમારા સ્થાનમાં જવું છે. અને સામાન જેવું હોય ત્યાં મહિનો રોકાણા. એને કઈ નહીં. એટલે એ આ જી બંધાઈ જાય તરત એ સમજાવશે કે આવું તમે કરશો તો જ નહીં બંધાવ, નહીં તો આ બંધાય જ જાય. અને શ્રી કૃષ્ણજીએ પણ આ વાત કીધી છે અર્જુનને કે એક કર્મો બાંધી દે અને એક કર્મો છોડાવે. ભગવાન સ્વામિનારાયણ કે છે, રાજા તથા રંક, રંક એટલે કાંઈ નહીં. ભગવાન રાજાને ત્યાં ગયા. એક કાનમ દેશમાં ક્યાંય પધાર્યા નંદ સંતોએ લખ્યું છે. ભગવાને ગરીબ હરિભને ત્યાં ગયા. એની પાસે કાંઈ નહીં. એની બાઈ કે છે, આ મારા બધા વસ્ત્રો છે, વેચીને પણ ભગવાનનું સન્માન કરો. હવે આને ત્યાં ગયા છે. પછી છોકરો કે બાપ મને ગમે ત્યાં વેચી નાખો, પણ શરીરમાંનું સન્માન કરો હારી પેટ. એને ત્યાં ગયેલા છે. એ કેમ ગયા, એ કેવી શાક, એ શું એ સમજે એટલે ગયા, એ વાત અમને પછી કહેશે. તો એ ગયેલા ખરા. એ વાઘરીને ત્યાં ગયા છે. અને રાજા એ કોઈ જઈ જાય નહીં. કોઈ આ ક્રિયા કોઈ કરી શકે નહીં. એ રંકને ત્યાં ગયા ને રાજા, એને બે સરખા કાંઈ નહીં. એ શું કહેશે હમણે નીચે પછી ગણિત કહેશે. રાજા અને રંક, આ દુનિયામાં રાજાને મળ્યા, રંકને મળ્યા, પણ એમાં કલ્યાણ થવાનું નથી. એકેમાંથી કાંઈ થવાનું નથી. એ વાત તેમને બેસાડવી છે. રાજાને જુઓ તો કંઈ, એટલે રાજાને મરતી વખતે કોઈ સંભાળતો નથી. એ વાત એમને બેસાડવી છે. એ સંતો રાજાઓ તમારું સન્માન કરે, માને, તોય પણ એ કલ્યાણ નથી કરી શકવાના. એ તમે મનમાં નહીં ગોખતા. અને રાજાઓ તમને રાજ્યમાં તેડાને ભિક્ષા આપે, જમાડે, તો એક લઈને તરત નીકળી જજો. એમાં તમે એમાં પેસી જાય તરત જ. અત્યારે રાજા સાથે કોઈ ફોટો પડાયો તો ઊંચો હાલે. આમાં બીજું કઈ નીકળે એવું નથી. ઊંચો હાલ કે નીચો હાલ, એ વાત પણ નીચે હમણે કયા પછી બેસાડશે. આમાં નીકળે એવું કઈ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે, ત્રિલોકીનું રાજ કરવું એટલે આ
ભરતખંડનું 3 લોકનું રાજ, ત્રિલોકી, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ, એ 3 એ રાજ કરવું, ત્રિલોકીનું રાજ કરવું અને ઠીકરું લઈને માગી ખાવું. હવે આ ત્રિલોકીમાં કઈ નીકળે એવું નથી, એટલે ઠીકરું ને માગે. ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના પતિ હોવા છતાં ઘેર ઘેર એને માગેલું છે. ભગવાન સ્વામિનારાયણ પત્તર લઈને માગવા ગયેલા છે, સાળંગપુરમાં ઘેરે ઘેર માગવા ગયેલા છે. એ કેમ એમને બેઠું, એ પુરુષોત્તમ હોવા છતાં આ કેમ બેઠું, એને બેસાડવું છે, એને માગેલું છે. અત્યારે જોડી લઈને માગવા જાય કોઈ કે કાકા લો, એ જાય જ નહીં, અફીણ ગોળીને પીવું હારું, માગવા કયો જાય કે છે. ભગવાન સ્વામિનારાયણે આ કરેલું એ શેને કારણે કર્યું કે આમાં રાજ કરવું એ મુખ કાંઈ છે નહીં, એમાંથી મળે એવું નથી. અને આ ઠીકરુંને માગવા જાવ એ બંને સરખું બતાવશે. કેમ બતાવશે એ પછી કહેશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે હાથીને હોદ્દે બેસવું, હાથી ઉપર બેસવું અને પગપાળા ચાલવું. હવે બેને સરખું કહેશે. હવે હાથી છે એ પ્રાણી પર બેઠો, એ પ્રાણી કંઈ કરી શકે એમ નથી. છ ને ગમે તેવી મોટપ હોય. આપણા સંતોએ મોટપનો જે તિરસ્કાર કર્યો પાર વગરનો, એ મોટપમાં કંઈ છે નહીં, પણ એ બતાવેલું શ્રી મહારાજ. શ્રી મહારાજ બહુ ઠેકાણે હાથી પર બેઠા અને પોતે પગપાળા એટલું ચાલ્યા છે આ પૃથ્વી ઉપર કે જે કોઈ ચાલી શકે નહીં, એટલું ચાલ્યા છે. ઠેઠ છપૈયા અયોધ્યાથી નીકળીને ઠેઠ લોજ સુધી પધાર્યા, ત્યાં સુધી ચાલ કર્યો અને ગમે ત્યારે ચાલી નીકળ્યો. હાથી પર ને હોદ્દે બેસે એ ચાલે. અત્યારે આ મોટરમાં બેઠેલા માણસો હોય તે બેઠકમાં દર્શન કરવા આવે. હવે બોટનું તારું ઠબાર્યું બહાર મૂકવાનું, કંઈ આ ભગવાનની મૂર્તિ જોવાની, એ ક્યાં તું આ વસ્તુને ભાન છે કંઈ? તે ઠેઠ ગાડી મય લાવીને પછી મય ઉતરે. આ હાલે. આને કીધું હોય કે તમે 2 કિલોમીટર હાલો, એ બની શકે એમ જ નથી. આ બને એમ જ નથી આનાથી, નમાલાઓથી. અને આમાં કંઈ મેળવવાના નથી. હાથી ઉપર બેસીને કંઈ મેળવવાના નથી અને હાલીને કંઈ મેળવવાનું જે છે એ બીજું કે છે. હાથી એ છૂટી જાય, હાથીથી જ મોટા બને તો હાથી છૂટી જવાનો, હાથીમાં બેસનારો એ છૂટી જવાનો, તો રહ્યું શું? બેસીને કાઢ્યું શું? ભગવાન સ્વામિનારાયણ કે છે ચંદન અને પુષ્પ એને અને સારા સારા વસ્ત્ર એને હજારો સંત હરિભક્તોએ પહેરાવ્યા છે ને પૂજેલા છે, ઘરેણા ચડાવેલા છે. સજે મહારાજ માટે દેશાંતરમાં હજારો સ્ત્રી હરિભક્તો સમયામાં આવવાના હોય, તેને કપડાં, એને માટે વાસણ, એને માટે મોજડીઓ, એના માટે તમામ સાધનો હજારો હરિભક્તોને લઈને આવે. એ દુનિયામાં કોઈને મેળ બેસતો નથી. અને ચંદન એને આખા શરીરે લેપ કરે, એટલું એને કર્યું છે. એ જો પણ એ સાથે સાથે કહેશે મને ધૂળ નાખે તે સરખી. આ ચંદનમાંય કશું નીકળે એવું નથી, વસ્ત્રમાંય કશું નીકળે એવું નથી, સોનામાંય કશું નીકળે એવું નથી, અને ધૂળમાંય કશું નીકળે એવું નથી. એ એનું ગણિત છે. પેલું બધું ગણિત છે પણ ઊંધું છે. હાવ અત્યારે કોઈ ધૂળ નાખે એ તોફાન કર્યા વગરનો રહે, જો તોફાન નીકળ્યું. ભગવાન સ્વામિનારાયણ કે છે મારે બે સમાન છે. એ આમાંથી કાંઈ નથી, આમાંય કાંઈ નથી, ધૂળમાંય કાંઈ નથી, અને આમાંય ધૂળમાંથી પેદા થયેલી વસ્તુ છે. એ ગણિત એમને એક બેસાડવું છે. હવે એ કોઈને બેહે નહીં. આ કોઈને તમે ધૂળ તો ગમે તે નાખી જોજો ને, જો તોફાન ના થાય કહેજો આને કાંઈ નહીં. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હો આ પુરુષોત્તમે કોઈ ઉપર રોષ કર્યો નહીં, બહુ એનું અપમાન કર્યું છે, અને મારવા સુધી આવ્યા, ધૂળ નાખવાની બાજુ પર રહી, બહુ તો એને રોષ કર્યો નહીં કોઈના ઉપર. નતર એ રોષ કરે તો આને જેમાં ત્યારે પછી એને લખ્યું
કે જે હાથી છે કીડી સાથે બાંધવા જતો જ નથી, જાય તો હલકો ગણાય હાથી. એની શક્તિ શું? તો એની જોડે અત્યારે કૂતરું કોઈ માણસને બચકું ભરે અને માણસ કૂતરાને બચકું ભરે ત્યારે તો હલકું છે, તો કૂતરું છે, તું કૂતરો છો. ભગવાન સ્વામિનારાયણે કે રોષ કર્યો નહીં કોઈ ઉપર, ન તેની પણ તમામ શક્તિ ત્યાં આમ ચપટી વજાડે એટલી જ વાર એને તો તરત જ ઉઠાવી લે, પણ આ એને કાંઈ નહીં. નન સંતોએ કહ્યું છે કે હાથી જેમ બજાર વચ્ચે ચાલ્યો જતો હોય ને કૂતરા ભસે, પણ હાથીના મનમાં કાંઈ પણ નહીં, એ તો કૂતરું છે. અને આમ જોવે હાથીને તાણી આંખે કે આ એક હુંડું જો ઠપાટ ખાય 30 ફૂટ હેઠું પડે, પણ હલકા જોડે મારથી ન બજે. એટલે પણ આવે નહીં પેલું કૂતરું, એની પાસે ન આવે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એ આટલું પહેરે છે એમાંય સમજાય કાંઈ નથી, અને ધૂળ નાખશે એમાંય કાંઈ નથી. એ ભગવાને બંને વસ્તુ અનુભવેલી છે. વળી સ્વામિનારાયણ ભગવાન કે છે, કોઈ માને ઓહો સ્વામિનારાયણ ભગવાન છે, કલ્યાણ કરનારા છે, એમ પણ માને એ માનનારામાંથી કંઈ નથી. અને બીજો અપમાન કર્યા, ભગવાન નથી, ના તો આવા છે, ના તો આવા છે, ધર્મ ભ્રષ્ટ કર્યો ને બધું બગાડી નાખ્યું ને એમ અપમાન કરવા હજારોની સંખ્યામાં આવેલા છે, પણ એના મનમાં કાંઈ નહીં. આ કાંઈક આનાથી થવાનું નથી, માન આપે એનાથી કંઈક થઈ જતો નથી. કોઈ માન આપે તેથી આપણે મનાઈ જવાને કંઈ મળવાનું નથી એની પાસેથી, અને અપમાન કરે એમાંથી મળવાનું કાંઈ નથી. એ ભગવાનનું પોતાનું ગણિત છે. એ ગણિત એમનું કરોડો માસોમાં બેસાડશે. ભગવાન સ્વામિનારાયણ કે છે, માન અને અપમાન બે મને સરખું છે. આ દુનિયામાં કોઈને બેહી શકે નહીં. એ શેનાથી બેસે? અત્યારે તમે ઊંઘી ગયા હોવ અને કોઈ ગમે એટલું અપમાન કરે કંઈ નહીં. આમ હોઈ રહ્યો હોય ત્યારે હાલો બળદિયા જેવો હોતો છે, પાડા જેવો હોતો જાય, તાળો ગધેડો કાંઈ નહીં પહેલા. પણ જો જાગીને ગધેડો કીધો તો લાકડીઓ જ નીકળે. એમ ભગવાન સ્વામિનારાયણ એ માન અને અપમાન એ બંને સરખું છે, એમાં કાંઈ નથી. એ વાત એ પોતે કહે છે. તમને માને એમાંય કાંઈ છે, અપમાન કરે એમાંય કાંઈ મળવાનું. તમે જે છો તે રહેવાના છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે મને સમવર્તે છે. હવે સોનું, રૂપું ને હીરા અને કચરો એ બે સમવર્તે છે. હવે એને સી રીતે વર્ત્યું? આમાંય કાંઈ નથી અને કચરામાંય કાંઈ નથી. કચરા એ એને કેમ થયું? કોઈને થતું નથી ને, કોઈને થતું નથી. એ તો અજ્ઞાની છે. એ જે બતાવશે એમાંથી કંઈ શ્રેષ્ઠ કોઈ થવાનું નથી, કચરામાંથી કોઈ શ્રેષ્ઠ થવાનું નથી. ભગવાન સ્વામિનારાયણે આ બધી વસ્તુ જોઈ છે અને પ્રાપ્ત થયેલી છે અને બધી આપી દીધેલી છે. એ જ્યાં જ્યાં સમયો કરે ત્યારે દેશાંતરોમાંથી આવે ડુંગરા જેટલા પદાર્થોના ઢગલા થઈ જાય, પણ ત્યાં ત્યાં જ બ્રાહ્મણોને, ગરીબોને, યોગ્યને આપીને પછી ઉભા થઈ જાય. અને આને એક દાગીનો આપ્યો હોય તેને હંબારે બાર કરી દે. અને મેળવ્યું શું આમાંથી? હોનામાંથી શું મેળવ્યું? અને કચરામાં કાંઈ નથી ને આ હોનામાં કાંઈ નથી. એ કચરામાંથી જ પેદા થયેલું છે અને છેવટી કચરો છે. અને એ ગણિત એને બેસાડ્યું છે. એ બેહે નહીં કોઈને, પણ એ બેસાડશે. આ જગતના જીવને ત્યાં એકે શબ્દ બેહે નહીં ને, કારણ કે ભગવાનની વાત સમજતા નથી ને આ વાત સમજાવે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે આ હરિભગત બહુ મોટો છે ને આ હરિભગત નાનો છે. એ મને કહે, કારણ કે એને લેવું કાંઈ નથી એટલે એની પાસે. મોટો હોય તો શું એની પાસે કરે? અત્યારે મોટો હરિભગત હોય તો પૈસા નાખે, બીજું શું કરે? એ બે સરખા આવે, એને સી રીતે બંધ બે? હા, બીજાને બંધ જ કોઈને ન બેહે ને. અત્યારે એક દુકાનદાર હોય અને શ્રેષ્ઠમાં સવારમાં આવે, પહેલી બોણી તમારા હાથે કરાવી છે. બોણી તમે બોલો એ કરી દો, પણ લંગોટી લઈને પહેલી બાવો આવ્યો હોય એની પાસે બોણી કરાવે પહેલી?
હેડો હેડો આગળ જાઓ, આગળ વધો. શું આની પાપણી કરાવવાની છે? એ જ ઉલટો આની પા ખોળે છે ને, આમાં નાખો કંઈક અગરબત્તીનો ધુવાડો કરે, આગો જા અહીંથી ગંધાય પૂંડ તારું જોય નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે ને, નાનો મોટો કઈ નહીં, બધાનું એ સન્માન કરતા, એને એની પાસેથી લેવાનું કાંઈ નહીં. એટલે તમે નાનું મોટું કરો એમાંથી કંઈ છે નહીં કાંઈ. સ્વામિનારાયણ ભગવાન કે છે, મારા અંતઃકરણમાં અતિ તીવ્ર વૈરાગ છે. એ અંદર અંતકરણમાં જાણે છે કે આ કંઈ કામ લાગે એવું નથી. એ ભગવાનમાં ધારણ કરેલો એ પોતે અંદર જાણે છે, તેનો પણ ભાર નથી. નહીં તો વૈરાગ હોય એનો ભાર બહુ, હમ કશું રાખતા નહીં. એટલે ભાઈ રાખે, આ કૂતરું ગધેડું ક્યાં રાખે છે? બહુ એનું તો બહુ કરે અને એને ઓળખાવે કે આ મહારાજ કશું રાખતા નથી, ફલાણું છે, પણ એ પોતાને એનું કાંઈ નહીં. હવે એ વૈરાગ્યને મૂક્યું એ ખોળે, મૂક્યું એ એમાં શું કરવાનું હતું? એ આમાં ચોંટાડશે ત્યારે થવાનું છે. મૂક્યું તેથી શું? એથી શું થઈ ગયું? આ ગણાયને આ બધું ઘર મુકાવીને જેલમાં બેહાડે તે શું થઈ ગયું? બધા બેઠા જ છે તો તે શું થઈ ગયું? મૂક્યું એટલે શું થઈ ગયું કે છે? એનું કંઈ નહીં. માણસ મૂક્યું એનું કે બધાને, મેં ઘર મૂક્યું, મેં બૈરું મૂક્યું, મેં પૈસા મૂક્યું, પણ તેમાં વળ્યું શું? અને અત્યારે નહીં મૂકતો વહેલો મૂકીશ, એને શું ગોખશ? મૂક્યામાં કશું નથી. એ તો બધા મૂકા જ છે, તે મૂકીને શું મેળવ્યું? ભગવાન સ્વામિનારાયણ કે એનું મને કાંઈ નથી. જે કંઈ મૂક્યું હોય, ઘણા સદીમાના વખતમાં મૂકેલું હોય ને, તે એટલું બધું કરે કે શું મેં ઘર મૂકીને આવ્યા છે, શું એ કામ કરવા આવ્યા છે? અમારે મંદિર કરવાના, ઈંટો ઉપાડવાની, અને આવું જો કરાવો તમારે ઘેર જતું રહેવું છે, અથવા બીજે જુદે જવું છે, જાઓ ત્યારે. આમાં કાંઈ નીકળ્યું નહીં. એ ભગવાન કે છે મૂક્યું એમાંય કાંઈ નથી. કોણ કે છે? ભગવાન સ્વામિનારાયણ. એ મૂક્યાનું ફળ ક્યારે મળશે? અત્યારે ઘર મૂકીને પરદેશ જાય, પણ ત્યાં જઈને બેહી રહે, તે શું મળવાનું? ત્યાં એ કામે લાગે તો જ, નથી એ દેશ તો હાજે ભૂખે મરે એવો છે, મારે એવો છે. કામ કરે તો જ. ભગવાન સ્વામિનારાયણ કે એમાંય કાંઈ નથી. જેમ કોઈ માથે પાણા ઉપાડ્યા હોય એનો ભાર લાગે, પણ ભગવાન સ્વામિનારાયણ કે છે રૂપિયાને સોનામાંની વાંસળી બાંધી હોય એનો ભાર જણાય છે કોઈ? હવે અત્યારે આપણે પાણા લીધા એનો ભાર જણાય, પણ કોક કે આ રૂપિયા છે તમારે જેટલા બંધાય ઉપાડે લઈ જાઓ, તો આ રીધા વગરનો રે દમણ વાંકો હેડે, એનો ભાર નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એ મારે ભાર નથી જણાતો કસાય. ભાર શું કે મેં આ શ્રી મહારાજે જે મૂક્યું છે એના જેવું તો આ બ્રહ્માંડમાં મુક્તાય કોને આવે? એને કોઈ પણ જાતનો રાગ નહીં. ઘર મૂક્યો તો કોઈને કહ્યું નહીં કે હું જાઉં છું, લોકોને કીધું હોત તો 30 વર્ષે એમના કુટુંબી મળ્યા ત્યારે કીધું. એટલો એનો રાગ, કોઈ રાગ જ નહીં ને પણ તોય એનો ભાર નહીં મને. સ્વામિનારાયણ ભગવાને સદ્ધર્મ પાળ્યો. સ્વ એટલે પોતે બધું પાળ્યું, એનું કાંઈ નહીં, એનો ભાર નહીં. હજુ એ જે કરવાનું, જે જ્યાં છે ત્યાં જવાનું કહેશે ત્યારે એનો ચાલ મેળશે. હવે સદ્ધર્મ પાળે તે તેને શું કરે? કે પાણીને કાંઠે રહેતા હોય, 3 વખત નાય, બીજું જાતનું કરે, કાને પાણી છાંટે ને પેલું, એને શું કરે? એ ભગવાને બહુ જોયેલા છે. અને સદ્ધર્મ છે એ કોકનામાં હોય તો ઊંચો હાલે, પણ એમાંથી મેળવવાનું શું હતું? ભગવાન કે છે એ તેનો પણ ભાર નથી જણાવતો. એટલો ભગવાને સ્વધર્મ પાળ્યો કે આ બ્રહ્માંડમાં એટલું જેટલો આ સ્વધર્મ આવ્યો પાળવાનો, એ ભગવાને બધું પાળેલું છે. એની એક પણ ક્રિયા કોઈ માણસને ન આવડે, એ બધી એમાં માણામાં ઉતારી.
એટલો સદ્ધર્મ પાળ્યો. ભગવાન એનોય પણ ભાર નથી, એમાંથી નીકળે એવું કાંઈ નથી, હજુ એમાંથી નીકળે એવું નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે મારે વિશે જ્ઞાન છે, એ જ્ઞાન પણ કામ નહીં કરે જ. એ કહેશે એ કામ તારે શું કરશે અમને એ બતાવશે, એ પણ કામ નહીં કરે, એનો કંઈ મારે ભાર નહીં. હું બ્રહ્મ છું, ભગવાનની કંઈ વૃત્તિ નહીં, એને બ્રહ્મ કહેવાય. અને જે ભગવાને બ્રહ્મરૂપો કર્યા એ તો એમણે મુકાવતા કેટલી માથાકૂટ કરી ત્યારે એ બ્રહ્મને, આ તો સ્વયં સિદ્ધા હતા, એને બનવાનું હતું જ નહીં. ક્યાંય એમની વૃત્તિ નહીં બીજે ક્યાંય, એ પણ એનોય મને ભાર નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે હું કોઈ પદાર્થને વખાણું છું અથવા કુવખાણું છું, એમાંય મને કાંઈ નથી, એટલે ખાલી ખાલી કરું છું. એનોય કાંઈ નહીં. આ એક પદાર્થ રૂડું નથી કરવાનું. વખાણે ભગવાન કે આ જમવાનું બહુ સરસ થયું, કપડાં બહુ સરસ છે, આ ભેંસ બહુ સારી છે, આ માણા બહુ સારા છે. એ તો જાણી જાણીને કરું, જાણી જાણીને. અત્યારે જેને ઉઠવું ના હોય એ જાગતો હોય અને હાથ કરે તો ન ઉઠે, એ જાણે છે મારે ઉઠવું જ નથી. અને જે ઊંઘી રહેલું હોય એને જગાડતું એ જાગે, અરે શું છે. અને પેલો કે સો ને ગોદાવે, છ ને હુંકારા કરે, પણ ઉઠવું જ નથી. એટલે ગોવિંદિયા ઉઠને આમ ધક્કોમાં પેલી પાળોટી પડે, એને ઉઠવું જ નથી. એ જાણી જાણીને કરે પેલો. એમ જાણી હું જાણું છું કે આમાં કઈ નથી, છતાંય હું કહું છું એ ખોટું છે. એમાં પદાર્થોમાં કાંઈ નથી. સારું પદાર્થ અને ખોટું પદાર્થ એમાંય પણ કાંઈ છે નહીં. એ વસ્તુ એમને બેસાડવી છે. ભગવાન સ્વામિનારાયણ કે છે જે પદાર્થો છે એમાં મારી ઇન્દ્રિયોને બળાત્કારથી જોડાવું ત્યારે જોડાય છે. ને માણાની ઇન્દ્રિયો તો ભડાક દઈને ચોંટી જાય, પણ જેમાં એ ચોંટાડે છે એમાંય કામનું નથી કાંઈ. જેમાં ચોંટાડે છે એમાંથી ઉખડવાનું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે જેમાં હું ચોંટાડ્યો એમાં માંડ પરાણે ઘડીક રે અને પછી તરત આવતી. એમને રામાનંદ સ્વામીને કહ્યું તમે મને આ સ્થાન ઉપર બેસાડો છો, મને આ ગમશે જ નહીં, હું કરી નહીં શકું. બહુ રીતે એમણે કહેલું છે. તેમ ભગવાન સ્વામિનારાયણ એ આમ પછી તરત જ લઈ લે, એને કંઈ નહીં. અને આ માણસ ચોંટાડ્યા પછી વછૂટવો ઘણો કઠણ. એક આ બીડીનું ઠૂઠામાં ચોંટ્યા પછી એને ઉખેડવો હોય તો એમાંય કઠણ. ઘણા ભાઈઓ હોય સત્સંગી, તેનો ધણી બીડી ફૂંકતો હોય, એની છોકરા મારફતે કોઈ સંતોને કેવડાવે કે એને કેવને બીડી મૂકે. તારે સાધુ કે બેહો કે બીડી પીશો નહીં, કે તમે કહી રહ્યા કા એ મરતા સુધી છૂટે એમ જ નથી. અને હું કહેતો જઈશ કે હું મરું ત્યારે ખાટલામાં બીડીઓ મૂકજે મણે, એ છૂટે એમ જ નથી. આ પાછળ કઈ મરિયાને બધું કરે છે એ એમાં ચોંટ્યો છે એ બધું મૂકે છે. ખાટલા મૂર્તિ સ્વામિનારાયણની મૂર્તિ એકલી મૂકી હોય તો પણ એ જોડા ગમતા, એને લાકડી ગમતી, છત્રી ગમતી, બધું મૂકે. જો આમ આપીએ ને હખણો જાય ઘરમાંથી તારો, એની માથા કૂટશે બાવ, રાતે ખાટલો ઊંચો કરે. ભગવાન સ્વામિનારાયણ કે છે હું પરાણે જો ઠીક, એનું દ્રષ્ટાંત આપે છે. જેમ પથ્થર હોય એ આકાશમાં આમ ઘા કરે તે જેટલો હાથમાં જોરો એટલો ટકે ને પછી પૃથ્વી પર પડી જાય. એમ ઘડીકું વૃત્તિ જોડો પછી છૂટી જાય. એને કાંઈ પણ નહીં. ને કરોડો માણસો ભેગા થયા હોય સમય બતાને મૂકીને જતા રહે, એને કઈ. અને આપણે માણાને જે ચોટ્યું એ ઉખડેમ નથી, એ ઉખડેમ નથી, એ જ વાંધાવાળું થવાનું છે. જ્યાં આ જીવ ચોટ્યું છે ત્યાંથી ઉખડતું જ નથી. ભૂત પ્રેત થાય તોય નથી ઉખડતું નહીં. મય તો ભૂતો એને રાડા પછાડે, મરચાના ધુવાડા કરે તોય પણ કે તારે જે કરવું હોય તે કર, હું નીકળવાનું નથી.
ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટાંત આપ્યું. બીજું દ્રષ્ટાંત કે છે પાછા, જેમ પુસ્તલેલ ઢોર હોય એને હાંગડા કરીને ઊંચું રાખે ત્યાં સુધી રે, હાંગડું લઈ લે એટલે પડી જાય. હું આ ઘડી કરું અને પછી કાંઈ. ભગવાન સ્વામિનારાયણે શ્રી અમદાવાદમાં નરનાળદેવ પધરાવ્યા, આખું શહેર જમાડ્યું, આખો સત્સંગ ભેગો કરેલો, લાડવાના ડુંગરા દેખાડ્યા. એ બધું ભૂલવા માટે એમને ચાલ્યા કે કંઈ સમયો કર્યો નથી, કંઈ ઉત્સવ કર્યો નથી, કશું ભેગા. એ ભૂલવા માટે ઠેઠ કોઠમાં ગયા, ગણેશ ધોળકાની રાણમાં ગયા અને ત્યાં એ કહ્યું કશું મેં કર્યું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તરત જ મૂકી દઉં છું. આ જીવથી કોઈ ચીજ મુકાય નહીં, પણ એ મુકાવાની બુદ્ધિ અમને આપશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઈ પુરુષ સૂજે એવો બળ્યો હોય, કે છે દાંતે આખી સોપારી ભાંગી નાખે એવો હોય, પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કાગદી લીંબુ 10-20 સૂચાવ્યા હોય તો રાંધેલો ભાત પણ, ચણા પણ શેકેલા નથી, ચવાય નહીં. એમ ભગવાન કહે છે મારાથી આ કંઈ આ વિષય ભોગવીને બધા થાકી ગયેલા છે અને વિષયનું દુઃખ આવતું જાય. જેમ ઝેર કોઈ પીવે એ ધીમે ધીમે એને આંખો ઉઠાવી લે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની વાત બધી કહી. આ બ્રહ્માંડમાં કોઈનાથી બને નહીં, એટલે એને કારણે પુરુષોત્તમ છે અને એ પુરુષોત્તમ નારાયણ એ પોતે આમ રહ્યા છે એને કારણે, આમ થયું છે એને કારણે એ કારણ સમજાવશે. એ કારણ જ્યારે આત્માની અંદર ઉતરશે ત્યારે આ બધી વસ્તુ એમાં ફિટ થઈ જશે. એ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ હવે આટલી જે સમજાવી છે એ એમના પોતાના જીવન ઉપર સમજાવી છે. એ ઘણી અલૌકિક છે અને એ હવે પછી બીજી વાત કહેશે.